આપણે નવું ચેપ્ટર જોવાના છીએ. ચેપ્ટરનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. હેલો આલ્કેન એલોરીનની આપણે વાત પૂરી કરી. હવે આવશે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ડેફિનેશન વાઇઝ છે આપણે જો અહીં આગળ વાત કરીએ તો આલ્કોહોલ કમ્પાઉન્ડ છે they are containing OH functional group, બરાબર. અને બધી રીતે કમ્પેરિઝન થાય એટલા માટે થઈને હું વોટર સાથે કમ્પેર કરું છું, બોન્ડ એંગલ એની સાથે કમ્પેરિઝન થાય. અહીંયા આગળ છે આપણે એક હાઇડ્રોજનને જો સબસ્ટિટ્યુટ કરી દઈએ તો આની અંદરથી શું બને? આ એક હાઇડ્રોજનને આપણે રિપ્લેસ કરી દઈએ આલ્કાઇલ ગ્રુપથી. Then we have ROH, that means alcohol. જો આપણે એને ફિનાઇલથી સબસ્ટિટ્યુટ કરી દઈએ તો આપણને મળે ફિનોલ. અને બે આલ્કાઇલ ગ્રુપને આપણે છે એ હાઇડ્રોજનના આલ્કાઇલ ગ્રુપથી સબસ્ટિટ્યુટ કરીએ તો ઇથર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર બધા ફંક્શનલ ગ્રુપની અંદર ચેન્જ છે. આલ્કોહોલ છે એમાં લોન પેર છે પણ એ રેઝોનન્સમાં નથી. આમાં લોન પેર છે એ વિથ રેઝોનન્સ છે અને રેઝોનન્સમાં જાય છે એટલા માટે થઈને આ હાઇડ્રોજન બહુ એસિડિક થઈ જશે. ઇથરની અંદર બે આલ્કાઇલ ગ્રુપ છે અથવા તો બે એરાઇલ ગ્રુપ છે, બરાબર. PHOR પણ ચાલે, PHOPH બંને ફિનાઇલ ગ્રુપ પણ હોઈ શકે, કોઈ પણ પોસિબિલિટી હોઈ શકે. ડેફિનેશન આપવી હોય તો એવી રીતે પણ આપણે આપી શકીએ કે આલ્કેન હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ આપણે OH ગ્રુપથી કરીએ. OH ગ્રુપને શું કહેવાય? હાઇડ્રોક્સી ગ્રુપ. તો OH એડ કરીએ તો આપણને આલ્કોહોલ મળે. અને એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનને આપણે OH થી સબસ્ટિટ્યુટ કરીએ તો આપણને શું મળશે? ફિનોલ મળશે. ઓકે, તો રિપ્લેસમેન્ટ ઓફ ધી હાઇડ્રોજન એટમ ફ્રોમ aliphatic hydrocarbon by the same number of OH group produces alcohol, whereas replacement from aromatic hydrocarbons hydrogen તો આપણને શું આપશે? ફિનોલ આપશે. બોન્ડ એંગલની એની કમ્પેરિઝન કરીએ તો વોટરની સાથે થઈ શકે. વોટરની અંદર કેટલો છે? 104.5 ડિગ્રી અને 96 પાઇકોમીટર છે. હવે આપણે એક મિથાઇલ અહીંયા આગળ મૂકીએ. જેવો આપણે છે અહીંયા આગળ મિથાઇલ મૂકીએ છીએ એંગલ આપણને કેટલો મળે છે? તો કે 108.9 ડિગ્રી મળે છે. કાર્બન અને ઓક્સિજનની બોન્ડ લેન્થ યુઝલી 142 પાઇકોમીટર હોય. આ તો 96 જેવું દેખાય છે એટલે એમાં કઈ બહુ ચેન્જ નથી, બરાબર છે. આ રીતે આપણને મળશે. હવે આઈડિયલી આપણે છે એ જો જોઈએ ને અહીંયા આગળ તો આ sp3 છે અને sp3 હોય એટલે કેટલો એંગલ થતો હોય? અહીંયા આગળ sp3 છે અને sp3 માટે થઈ એંગલ થવો જોઈએ 109 ડિગ્રી ને 28 આ ઓક્સિજનનો. પણ આ જે લોન પેર છે એ લોન પેર રિપલ્જનને લીધે થઈ અને વોટરમાં એંગલ કેટલો થઈ જાય છે? થવો જોઈએ 109, પણ વોટરમાં બે હાઇડ્રોજન છે, બોન્ડ એંગલ કોન્ટ્રાક્ટ થાય, VACPR યાદ કરો, એટલે કેટલો થઈ ગયો? 104.5 ડિગ્રી. હવે એક કામ કરીએ, આપણે હાઇડ્રોજનની જગ્યાએ કરી દઈએ CH3 થોડોક મોટો ગ્રુપ થયો તો રિપલ્જન થયું અને રિપલ્જન થી બોન્ડ એંગલ છે એ 109 ની વધારે નજીક આવી જાય. કેટલો થયો? 108.9 ડિગ્રી. હાઇડ્રોજન કરતા મિથાઇલ છે એ થોડીક વધારે જગ્યા રોકે છે ને એટલા માટે થઈને બોન્ડ એંગલ એક્સપાન્ડ થાય છે થોડો, બરાબર. આપણે એક કામ કરીએ, ત્યાં ઇથર હજી એક મિથાઇલ લગાડી દઈએ તો ઇથર બને. અને હવે તો આ બે વચ્ચે આટલું બધું રિપલ્જન થાય કે 109 કરતા વધી જાય. જો 109 કરતા વધી ગયું છે 111.7 ડિગ્રી. તો VACPR ને એકોર્ડિંગ જ જોવાનું છે. માઇનસમાં આવેલો આ લોન પેરના રિપલ્જનને આ સ્ટેરિક હિન્ડ્રન્સ ઓવરકમ કરી જાય છે અને આ બોન્ડ નો એંગલનો જે વધારો થયો છે એને લીધે થઈને બોન્ડ લેન્થ થોડીક શોર્ટ થાય છે 141. ફિનોલની અંદર વાત કરીએ તો ફિનોલની અંદર છે એ આપણને 109 ડિગ્રી અરાઉન્ડ મળે છે, બરાબર છે. ફિનોલની અંદર 109 ડિગ્રી અરાઉન્ડ મળે. આ ફિનોલની વાત થઈ. તો આટલા એંગલ આપણને છે એ જોવા મળે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. વોટરની સાથે એંગલ આપણે કમ્પેર કર્યા. આ બધા ઓક્સિજનને આપણે sp3 કન્સિડર કરી શકીએ બોન્ડ એંગલને જોતા.
ઈથરની અંદર સૌથી વધારે છે. ઈથરની અંદર આ એંગલ છે એ વધારે છે. અને એટલું જ નહીં, જેમ જેમ તમે અહીંયા આગળ કોઈ મોટા ગ્રુપ મૂકો ને એમ એમ એનો એંગલ છે એ વધતો જાય. આ જે છે અહીંયા આગળ એક્સ લઈ લો ને અહીંયા આગળ વાય, એ જેમ મોટા ગ્રુપ મૂકો ને એમ એંગલ છે એ વધે. ફોર એક્ઝામ્પલ આપણે છે એ વાત કરી દઈએ ડાયક્રોમેટ. ડાયક્રોમેટ આયન એટલે ખબર ને? ડાયક્રોમેટ આયનની ફોર્મ્યુલા શું છે? Cr2O7 - 2. તો એનું લિટરલી જો તમે સ્ટ્રક્ચર બનાવો ને તો એનું સ્ટ્રક્ચર કંઈક આવું બને. Cr ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા આગળ O-. હવે આ તો કેટલા મોટા ગ્રુપ થયા. આનો એંગલ છે એ આપણને કેટલો મળે? 126 ડિગ્રી. આ એનસીઆરટી માં લખેલો છે ડીએનએફ બ્લોક ની અંદર. આ તમારે લોકો યાદ રાખવાનો છે. હું તો અત્યારે એટલું ખાલી કહેવા માંગુ છું કે એક્સ અને વાય જેટલા બલ્કી એટલો એંગલ વધે. તો સૌથી વધારે આપણને સીએ ક્રોમેટ ની અંદર મળે ડાયક્રોમેટમાં. એક CrO3- અહીંયા, એક CrO3- અહીંયા. અને આ એંગલ 126 ડિગ્રી થઈ જાય રિપલ્ઝન થી. બરાબર? ચાલો નેક્સ્ટ. ક્લાસિફિકેશન કરવાનું છે. હેલો આલ્કેનમાં જેવું શીખ્યા એવું જ આમાં આવશે. એઝ ઇટ ઇઝ કોપી જ છે, આમાં નવું કઈ નથી. એમાં પેલું ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ હેલોજન. તો આમાં નંબર ઓફ હાઇડ્રોક્સી ગ્રુપ. એક OH હોય તો મોનોહાઇડ્રિક, 2 હોય તો ડાયહાઇડ્રિક, 3 હશે તો ટ્રાયહાઇડ્રિક, આવી રીતે. આ ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. આમાં 2 OH છે એ એરોમેટિક રિંગ સાથે કનેક્ટેડ છે. ટ્રાયહાઇડ્રિક છે, આમાં 3 OH આવેલા છે. પ્રોપેન 1,2,3 ટ્રાયોલ, ગ્લિસરીન છે અથવા તો ગ્લિસરોલ છે. આ ઇથેન 1,2 ડાયોલ છે. બરાબર? વધુમાં એ પણ કહી દઉં કે જેમ OH નંબર ઇન્ક્રીઝ થાય એમ સોલ્યુબિલિટી ઇન વોટર ઇન્ક્રીઝ થઈ જાય. H બોન્ડ વધે ને, આમાં 1 H બોન્ડ, 2 H બોન્ડ, 3 H બોન્ડ, એવી રીતે. બીજું ક્લાસિફિકેશન કોના બેઝિસ ઉપર કરી શકીએ આપણે? સેકન્ડ ક્લાસિફિકેશન વોઝ બેઝડ ઓન hybridization of the carbon atom which is bonded to OH group. OH ગ્રુપની સાથે જે જોઈન્ટ થયેલા છે એના હાઇબ્રિડાઇઝેશન ઉપર. sp3 કાર્બન હોય તો 3 આવશે. આલ્કેનોલ, પછી એલાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ. sp2 માં 2 આવશે, વિનાઇલિક આલ્કોહોલ અને ફિનોલ. sp માં શું આવે? પ્રોપાર્જિલ આલ્કોહોલ. પ્રોપાર્જિલ એટલે આની અંદર આ ના આવે. આ તો અલગ જ છે આખી કેટેગરી. આને તો આપણે જવા દઈએ, આ ખોટું છે. પ્રોપાર્જિલ આને ન કહેવાય. પ્રોપાર્જિલ એકચ્યુઅલી હોય કયો? sp3 હોય. બરાબર? પ્રોપાર્જિલ વાળો. પણ આની કોઈ જરૂર નથી. આપણે આનું કોઈ એનસીઆરટી માં લખ્યું નથી અને આપણે કોઈ જરૂર પણ નથી આની. તો આલ્કેનોલ, એલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક, વિનાઇલિક અને ફિનોલ. એમાં આ જે વિનાઇલિક વાળા છે એ કોઈ એક સ્પેશિયલ સોલ્વન્ટની કન્ડિશનમાં કે પોલિમરાઇઝેશન થઈ ગયેલું હોય ત્યારે તો જ સ્ટેબલ હોય. અધરવાઇઝ તો આની અંદર શું થઈ જાય? ટોટોમેરિઝમ. આવી રીતે આપણે લખીએ CH2CHOH, તો આમાં તો સાહેબ ટોટોમેરિઝમ થઈ જાય. શું થઈ જાય? CH3 C ડબલ બોન્ડ O અને H. આ તો આલ્ડીહાઇડ છે. નોર્મલ સર્કમસ્ટન્સીસમાં આપણને આ ન મળે. કોઈ પરફેક્ટ સોલ્વન્ટની કન્ડિશન ને એવું હોય કે પોલિમરનું ફોર્મ હોય ત્યારે આપણને આ મળે. અધરવાઇઝ આ બધા મળતા નથી. પોલિમરાઇઝ થઈ જાય છે વિનાઇલ. ફિનોલ મળે કારણ કે એમાં તો આ ક્લાઉડ એરોમેટિક છે ને. આ ક્લાઉડ એરોમેટિક છે ને એરોમેટિસિટી ગેઇન કરી લે એટલે આની અંદર આ હાઇડ્રોજન પાછો ના આવી શકે. ફિનોલ તો સ્ટેબલ છે. તો આલ્કેનોલ ફરીથી એમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ, વિનાઇલિક અને ફિનોલ. એલાઇલિક એટલે sp3 ની સાથે હોય પણ બાજુમાં sp2 હોય. જો બાજુમાં sp2. બેન્ઝાઇલિક એટલે બાજુમાં બેન્ઝિન રિંગ આવેલી હોય. વિનાઇલની તો આપણે અત્યારે વાત કરી. એરોમેટિક આલ્કોહોલ એવું ન બોલાય, ફિનોલ બોલાય કારણ કે આ એસિડિક હોય. એરોમેટિક OH ગ્રુપ આર એસિડિક ઇન નેચર એટલે આપણે એને અલગ રીતે કેટેગરાઇઝ કર્યાનું નામ શું આપ્યું છે? ફિનોલ. ફિનાઇલની સાથે OH. બરાબર? ફિન પ્લસ ઓલ એટલે ફિનોલ. ફિનાઇલ રિંગની સાથે OH છે એટલે એનું નામ આપ્યું છે ફિનોલ. તો આનું પછી ક્લાસિફિકેશન થઈ ગયા
અલગ અલગ રીતે બધા ક્લાસિફિકેશન કરે છે. તો ક્લાસિફિકેશન જોયું આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એલાઇલિક આલ્કોહોલ? ચલો ભાઈ તમારી માટે. મોરબી સેન્ટર જવાબ આપે. ચેન્નઈ. ઓકે. અહીંયા CH ડબલ બોન્ડ CH ને પછી CH2 છે. CH2OH એટલે આ જવાબ તમારો બરાબર છે. આ વિનાઇલિક છે જો. sp2 કાર્બનની સાથે OH. આઈડેન્ટિફાઈ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ 2 ડિગ્રી આલ્કોહોલ. આમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ કયો તમને લાગે છે? તો આની અંદર આવવું જોઈએ 2. આઈડેન્ટિફાઈ 1 ડિગ્રી આલ્કોહોલ હેવિંગ કાયરલ કાર્બન ઓલ્સો. આ પણ વાંચવાનું. વડોદરા. બરોડા સેન્ટર. બોલો ભાઈ બહેનો. એ વાળું અહીંયા આગળ કાયરાલિટી છે બરાબર, એટલે આપણો આન્સર આવશે આ જવાબ આવી જશે અહીંયા આગળ. એક ઇથાઇલ ગ્રુપ છે, એક મિથાઇલ છે અને છે પાછો 1 ડિગ્રી. આમાં કાયરલ સેન્ટર તો છે પણ એ પોતે 2 ડિગ્રી છે એટલે એ નો ચાલે. 1 નંબર આન્સર તમારો બરાબર છે. ટ્રુ સ્ટેટમેન્ટ ફોર વિનાઇલિક આલ્કોહોલ ઇઝ એન આર. એક કરતા વધારે સાચા હોઈ શકે આમાં. રાજકોટ. બોલો. રાજકોટ સેન્ટર આન્સર આપે. આની અંદર શું આવવું જોઈએ? ઇટ ઇઝ ઇનોલ ફોર્મ. અત્યારે હમણાં જ વાત કરીને નો રેઝોનન્સ, તો એવું તો શક્ય જ ન બને. અહીંયા આગળ ઇનોલ તમે બનાવો તો રેઝોનન્સ તો ડેફિનેટલી થાય જ બરાબર. વિનાઇલિક આલ્કોહોલ તમે બનાવ્યો છે તો રેઝોનન્સ તો કોમન થઈ જાય. જો વિનાઇલ એટલે ડબલ બોન્ડની ઉપર જ જોઈન્ટ કરવાનું, તો સાહેબ આ રેઝોનન્સ તો થશે જ બરાબર છે. ડબલ બોન્ડની સાથે જોઈન્ટ થયેલા હોય એટલે ડિગ્રીની કોઈ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં બરાબર. અહીંયા આગળ એવું લખ્યું કે ઇટ મે બી 3 ડિગ્રી આલ્કોહોલ ઓફ. ના, આ આવશે ઇટ ઇઝ ઇનોલ ફોર્મ. પછી છે મેથડ ઓફ પ્રિપરેશન. પહેલી મેથડ છે કે એની અંદર આપણે H2O એડ કરીએ. તો H2O એડ કરવાના 3 રસ્તા. પેલું છે H3O+, એસિડ કેટાલાઇટિક હાઇડ્રેશન. સેકન્ડ છે હાઇડ્રોરેશન ઓક્સિડેશન HBO, અને થર્ડ છે OMDM, ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન. આ 3 રિએક્શનના પોતપોતાના એડવાન્ટેજ છે. આ એસિડિક હાઇડ્રેશન વાળી રિએક્શન એવી છે કે આની અંદર મેં તમને લખાવેલા જ પોઈન્ટ તમે લોકો ખાલી યાદ કરો. પેલો પોઈન્ટ છે રીએરેન્જમેન્ટ અને બીજું છે માર્કોનિકોફ. તો આની અંદર રીએરેન્જમેન્ટ થાય, માર્કોનિકોફ પણ થાય. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ની અંદર છે ન તો રીએરેન્જમેન્ટ થાય ન તો માર્કોનિકોફ. અને આ ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન ની અંદર રીએરેન્જમેન્ટ નહીં પણ માર્કોનિકોફ તો થાય. 3 ચોઈસ તમને અહીંયા આગળ મળી રહે છે. અને આ જ બધી રિએક્શનનો યુઝ કરીને તમે આલ્કોહોલની ડિગ્રી ચેન્જ કરી શકો વાયા આલ્કિન. એક આલ્કોહોલમાંથી બીજા આલ્કોહોલમાં જવું હોય ને તો આલ્કિનની જરૂર પડે, આલ્કિન બનાવવાનો. એટલે એકમાંથી બીજામાં તમે જઈ શકો. અને ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે ઓલરેડી, એટલે આમાં આપણે કોઈ માથાકૂટ નથી કરતા. તમારે કોઈને ડાઉટ હોય તો તમે પૂછી શકો, બાકી તો આના લખ્યા છે આપણે, ઘણી પ્રેક્ટિસ કરેલી છે. હાઇડ્રોકાર્બનમાં જ જોઈ લીધેલું છે. અચ્છા, આમાં પ્યોર કાર્બોકેટાઇન બનશે, આમાં નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આની અંદર તો ધીસ ઇઝ કોન્સર્ટેડ રિએક્શન, ડાયરેક્ટ સિન એડિશન બરાબર. કાર્બોકેટાઇન તો આમાં આવે જ નહીં. બધી ટાઈપના એડિશન જોઈ લીધા.
કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ, આમાં નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ અને આ સિન એડિશન ડાયરેક્ટ. ચલો ઓકે. સેકન્ડ છે જીઆર ગ્રિગ્નાર્ડ રિએજન્ટ થી જે સેન્ટેન્સ લખાયું છે યાદ કરો. શું કીધું હતું? ફોર્માલ્ડિહાઇડ થી 1 ડિગ્રી આલ્કોહોલ, બીજા કોઈ આલ્ડિહાઇડ લઈએ તો 2 ડિગ્રી આલ્કોહોલ, અને જો કીટોન લેવામાં આવે તો 3 ડિગ્રી આલ્કોહોલ. બરાબર છે. કીટોન લઈએ તો 3 ડિગ્રી આપણને મળશે. તમને રિવર્સ ક્વેશ્ચન પણ પૂછી શકે. તમને કોમ્પોનન્ટ આપી દેશે અને પછી એવું પૂછશે કે આની અંદરથી પ્રોડક્ટ કઈ બની શકે, રિએક્ટન્ટ્સ કયા કયા આના અંદર હોય. આવું પણ આવી શકે. આનું ચલો એક પ્રેક્ટિસની વાત કરી દઉં નાની. જેટલા ડિગ્રી વાળો આલ્કોહોલ આપેલો હોય ને એટલા એના પોસિબલ બનવાના રૂટ હોઈ શકે. જેટલા ડિગ્રી વાળો આપેલો હોય એટલા એના બનવાના પોસિબલ રૂટ. ફોર એક્ઝામ્પલ, ચલો મને અહીંયા આગળ આપ્યું છે OH. આવી રીતે આ એક આલ્કોહોલ છે. તો આલ્કોહોલ બનશે એ જીઆર માંથી બનશે. આ કયો છે? 1 ડિગ્રી. તમે શું કરશો? અહીંયા આગળ મૂકશો અને અહીંથી બોન્ડ બ્રેક કરી દો. આ જે બોન્ડ છે ને એ આખો બ્રેક કરી દો. તમે એવું કરશો કે આ કાર્બનની સાથે ડબલ બોન્ડ બનાવી લો. ધેટ મીન્સ CH2 ડબલ બોન્ડ O. અને આટલો જે ભાગ રિમેનિંગ રહ્યો છે આ વાળો ભાગ, એને તમે કન્વર્ટ કરી દો ગ્રિગ્નાર્ડમાં. ધેટ ઇઝ MgCl કે MgBr કે એમાં કાંઈ. 2 ડિગ્રી કોઈ આલ્કોહોલ તમને દેખાય, માનો કે હું 2 ડિગ્રી એક આલ્કોહોલ લઉં છું, એક પીએચ છે અને એક સાઈડ મિથાઇલ છે, અથવા ઇથાઇલ અને મિથાઇલ, જે કોઈ તમને યોગ્ય લાગતું હોય. શું કરાવવાનું? લોન પેરને નીચે મૂકો, ડબલ બોન્ડ બનાવવાનો, એક સાઈડને બ્રેક કરી દો. આને તમે અહીંથી આમ બ્રેક કરીને લઈ જાઓ તો ET, ઇથાઇલ, C ડબલ બોન્ડ O અને H. ગ્રિગ્નાર્ડ કોનો લેશો? Mg નો. ધેટ ઇઝ Mg, Me, Me, MgCl. એવું પણ થઈ શકે કે ભાઈ તમે રિમૂવ કરી દો આ સાઈડથી, અથવા તો આવું મળી શકે. હવે તમે શું કરશો? ઇથાઇલને રિમૂવ કરી દીધો છે તો આ સાઈડ તમને હાઇડ્રોજન, મિથાઇલ, ધેટ ઇઝ CH3CHO, ઇથેનોલ છે. અને અહીંયા ગ્રિગ્નાર્ડ કયો લઈ લો? ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ બ્રોમાઇડ જે લેવો હોય. 2 ડિગ્રી આલ્કોહોલ છે એટલે એના બે રસ્તા છે. જેટલી ડિગ્રી હોય ને એટલા રસ્તા બની શકે, એટલા કમ્પોઝિશન છે. તમે આ લઈ શકો, ના લઈ શકો. બેમાંથી જે કમ્પોઝિશન તમને વધારે પ્રોપર લાગે એ લઈ શકો. ચલો 3 ડિગ્રી એક લઈએ આપણે. એક મિથાઇલ, એક ઇથાઇલ અને એક ફિનાઇલ. બધા જ પોસિબલ આના રૂટ બનાવું છું. જો 3 ડિગ્રી છે, અહીંયા તો ડબલ બોન્ડ બનાવો, એકવાર મિથાઇલને રિમૂવ કરી દો. મિથાઇલને રિમૂવ કરી દો તો એનો બનાવી દેવાનો ગ્રિગ્નાર્ડ, MeMgCl. અને અહીંયા આગળ કીટોન. કીટોનમાં કયા કયા ફંક્શનલ ગ્રુપ? ઇથાઇલ અને ફિનાઇલ. ચલો નેક્સ્ટ, એકવાર ઇથાઇલને રિમૂવ કરી દો, ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. કયા ફંક્શનલ ગ્રુપ બચી ગયા? મિથાઇલ અને ફિનાઇલ. એકવાર ફિનાઇલને રિમૂવ કરી દો, ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ જે લખવા હોય તે. શું લખીએ? એક મિથાઇલ અને એક લખીએ ઇથાઇલ. જેટલી ડિગ્રી હોય ને એટલા રસ્તા પોસિબલ છે. હવે આ બધામાંથી પછી સારામાં સારું કોમ્બિનેશન કયું એ તમારે વિચારવાનું. તો સારામાં સારા કોમ્બિનેશનમાં યુ વિલ ફોકસ ઓન ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલને છે હું અહીંયા આગળ ફોકસ કરું છું. તો ઇલેક્ટ્રોફાઇલમાં સૌથી સારો ઇલેક્ટ્રોફાઇલ તો મને મિથાઇલ અને ઇથાઇલ વાળો લાગે છે. ઓલું ફિનાઇલ વાળામાં તો ખબર છે ને, રેઝોનન્સ થઈ જાય, ઇલેક્ટ્રોનિક ક્રાઇટેરિયા. એલિફેટિક વાળા વધારે રિએક્ટિવ, પછી એરોમેટિક વાળા ઓછા. તો આ પહેલી ને બીજી રિએક્શન કરતા થર્ડ વાળી રિએક્શન જે છે એ સૌથી સારી. ફિનાઇલનો અટેક થાય ને આગળ રિએક્શન થાય. બરાબર. તો રિવર્સ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે, તમારે જાતે બનાવવાના. આવા ક્વેશ્ચન ભૂતકાળમાં આવ્યા છે.
આની સિવાય બીજા આલ્કોહોલ બનાવવા માટેના ક્રાઇટેરિયા છે એ તમે લોકો યાદ કરી લો. કયા આવશે? RMgCl પ્લસ ઓક્સિરેન રિંગ આલ્કાઇલ. અહીંયા આગળ બે મિથાઇલ પણ મૂકી દઉં છું. ઓછી ગળદી હોય ત્યાં ઓછું હિન્ડ્રન્સ હોય ત્યાં અટેક કરવાનો. અને પછી ફોલોડ બાય H2 હાઇડ્રોલિસિસ ને એવું સમજી લેવાનું. આવું થશે બરાબર. અહીંયા આગળ છે એ આપણે અટેક કર્યો. વચ્ચે કેટલા કાર્બન વધારી દેવાના છે? 2. તો આ કાર્બન છે આલ્કાઇલ ગ્રુપ, એને ત્યાં અટેક કર્યો. 2 કાર્બન વધારી દેવાના છે તમારે. એટલે અહીંયા આગળ સેન્ટર ઉપર અટેક થયો. બાજુના ઉપર શું આવી જશે? 2 OH. તો આલ્કાઇલ નો અટેક અહીંયા આગળ છે OH. કયા બનશે ભાઈ? 3 ડિગ્રી. R નો અહીંયા અટેક, પછી CH2 C અને 3 ડિગ્રી OH. ચાલો આ લઈએ તો. શું કરશો? CH2 CH2 CH. ડિપેન્ડ કરે કે તમે કયો મોલેક્યુલ લ્યો છો, કેટલા કાર્બન વચ્ચે વધારવા છે એ આપણી મેથડ ઉપર ડિપેન્ડ કરે. ગ્રિગ્નર વાળી બધી વાત પૂરી થઈ ગઈ. પાછા આવીએ. નેક્સ્ટ છે રિડક્શન. તો રિડક્શનમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને H2 મેટલ. H2 ને મેટલ એટલે નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ તો આપણા લિસ્ટમાં વીક છે. આલ્ડીહાઇડ કીટોન, એસિડ હેલાઇડ અને ઇમાઇન. આ C ડબલ બોન્ડ હોય તો અહીંયા C ડબલ બોન્ડ N છે. આનું કરી તો શકે જ બરાબર. આટલાનું પોસિબલ થાય, બાકીનાનું પોસિબલ ન થાય. અને આ વીક છે એટલે એને આપણે વોટરમાં પણ યુઝ કરી શકીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો વાયલન્ટલી વોટર હારે રિએક્શન કરે, એની અંદર તમે ડાયરેક્ટ યુઝ ન કરી શકો. બીજું, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની કમ્પેરિઝનમાં આપણે છે એ જોવા જઈએ તો આ એસિડ ક્લોરાઇડમાં અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ ખૂબ છે. સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટ ઓફ ક્લોરિન છે એટલે આ બે રિએક્શન કરે છે. એસ્ટરમાં તો રેઝોનન્સ થઈ ગયું, આ કાર્બનની ઇલેક્ટ્રોફિલિસિટી ઓછી થઈ ગઈ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ વીક છે એટલે એ રિએક્શન ન કરે, પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પોતે સ્ટ્રોંગ છે તો રિએક્શન થશે. અને સૌથી વધારે વાર પૂછાયેલું એક્ઝામ્પલ, આની પણ વાત કરી લીધી છે ઘણી વાર. આ કરવાનું, આ બોર્ડમાં પણ ક્વેશ્ચન પૂછાય બરાબર. ગુજકેટમાં એમાં બધી એક્ઝામમાં આવી ગયો છે આ, એટલે આ બધાનું ફેવરિટ એક્ઝામ્પલ છે, કરી નાખવાનું આ. ઓકે, ચલો નેક્સ્ટ. પછી છે H2 ને કેટેલિસ્ટ. It reduces all polar as well as non-polar functional group except carboxylic acid. ભાઈ આ કાર્બોક્સિલિક એસિડ નું ડાયરેક્ટ રિડક્શન નથી કરી શકતા H2 કેટેલિસ્ટ બરાબર. H2 કેટેલિસ્ટ કાર્બોક્સિલિક એસિડ નું સીધું રિડક્શન નથી કરી શકતા. એટલે આપણે કાર્બોક્સિલિક એસિડ ની અંદર આ રિએક્શન કરાવવા જઈએ તો કાર્બોક્સિલિક એસિડ પોતે એસિડિક છે અને એનું ફંક્શનલ ગ્રુપ બહુ જ સ્ટેબલ છે રેઝોનન્સ થી, તો રિડક્શનની પ્રોસેસ નથી થતી. એની સિવાયનું બધાનું કરી શકે, જેમ કે આ કીટોન છે બરાબર, અહીંયા આગળ આલ્ડીહાઇડ છે, આ બધાનું થાય. પણ કાર્બોક્સિલિક એસિડમાં સીધું નાખવા જાવ તો ફેલ થઈ જાય. એમાં તમારે કમ્પલસરી કયો લેવો પડે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો આપણે આનો એક બીજો ઓપ્શન વિચાર્યો છે. આપણે શું કરીએ છીએ? એસ્ટરિફિકેશન નો યુઝ કરીએ. કાર્બોક્સિલિક એસિડ છે આની અંદર એડ કરી દો તમે મિથેનોલ, ઇથેનોલ કોઈ પણ. H2SO4 ની પ્રેઝન્સમાં એસ્ટરિફાઈ કરી દઈએ. એસ્ટર તો ખબર ને, એસિડમાંથી OH જાય અને આલ્કોહોલમાંથી H જાય. એસિડ અને OH બે રિએક્શન કરી લે એટલે પેલા શું બનશે? એસ્ટર. C ડબલ બોન્ડ OCH3 એસ્ટર. અને હવે આની અંદર એડ કરાય H2 કેટેલિસ્ટ. તો H2 કેટેલિસ્ટ બોન્ડ બ્રેક કરી દેશે.
મિથેનોલ પણ રિલીઝ થઈ જશે. સીધું આપણે આને નથી કન્વર્ટ કરી શકતા, સીધું રિડક્શન નથી કરી શકતા. તો આપણી મજબૂરી છે કે પહેલા આપણે આને એસ્ટરીફાઈ કરવો પડે ને પછી રિડક્શન, અથવા તો આને એસિડ ક્લોરાઇડમાં કન્વર્ટ કરો અને પછી તમે રિડક્શન કરાવો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બહુ કોસ્ટલી રિએજન્ટ છે. આપણી એનસીઆરટીમાં લખ્યું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ કોસ્ટલી, બહુ મોંઘો રિએક્શન કરે. એટલે આને રિપ્લેસ કરવા માટેના બે સ્ટેપ: એસ્ટરિફિકેશન ફોલોડ બાય H2 cat. બરાબર. સીધો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેન બી યુઝડ ફોર સ્પેશિયલ કેમિકલ્સ ઓનલી. જ્યારે બહુ સ્પેશિયલ રિએજન્ટ્સ બનાવવાના હોય, કેમિકલ બનાવવાના હોય, ડ્રગ બનાવવાની હોય તો જ ડાયરેક્ટ આનો યુઝ કરીએ. અધરવાઇઝ તો આપણે શું કરી દઈએ, કાર્બોક્સિલિક એસિડને એસ્ટરમાં કન્વર્ટ કરી દઈએ ને પછી એમાં H2 cat એડ કરી દઈએ તો ચાલી જાય. જો અહીંયા આગળ એવું જ કરેલું છે. એટલે એક આપણે આનો બીજો રસ્તો બતાવ્યો કે આવું થઈ શકે આમાં. Then we have preparation of phenol. પછી છે ફિનોલની પ્રિપેરેશન. તો હેલો એરિનમાંથી પહેલી પ્રોસેસ છે ડાઉ પ્રોસેસ. આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં પણ આ શીખ્યા છીએ. આમાં જેટલા NO2 વધારે ઓર્થો પેરા ને ઓર્થો ઉપર એટલી વધારે રિએક્શન ઇઝીલી થાય. પછી છે બેન્ઝિન સલ્ફોનિક એસિડમાંથી ઓલિયમ નાખો એટલે શું આવે? SO3H. SO3 તો એક બહુ સારું એવું લિવિંગ ગ્રુપ છે. એને OH સાથે મેલ્ટ કરાવો, ફ્યુઝ કરાવો, OH અટેક કરી દેશે, આખું આ રિમૂવ થાય, Na2CO3 માં Na2SO3 માં એવી રીતે રિમૂવ થશે. લાસ્ટ પ્રોસેસ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ અને સૌથી બેસ્ટ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાંથી. ક્યુમિનની અંદર O2 ગેસ પાસ કરો, ફ્રી રેડિકલી કાર્બન હાઇડ્રોજન વચ્ચે O2 એડ થાય, આને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. એસિડિફિકેશન કરીએ તો ફિનોલ અને એસિટોન. આમાં સાઇડ પ્રોડક્ટમાં ઇમ્પોર્ટન્ટ છે એસિટોન છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ સોલ્વન્ટ છે તો બહુ ફાયદો થાય. અને આમાં જેનો માઇગ્રેટરી એપ્ટિટ્યુડ વધારો એ ડાયરેક્ટ OH ઉપર જમ્પ કરે. અલગ અલગ શીખવાડ્યા હતા તમને. તો આ પણ એક મેથડ છે. ફિનોલ સૌથી સારી. આ વર્ષે હમણાં બોર્ડમાં તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હતો કે રાઇટ એની 2 પ્રિપરેશન ઓફ ફિનોલ. તો એમાં એટલે આ વખતે એ લોકોએ નામ સહિત કીધું હતું કે ભાઈ બેન્ઝિન આમાંથી બનાવો, ક્યુમિનની અંદરથી આઇસોપ્રોપાઇલ બેન્ઝિનની અંદરથી ફિનોલ બનાવો, નામ સહિત કીધેલું હતું. પણ 4 માંથી 2 પ્રિપરેશન પૂછે તો આવડવી જોઈએ. એક પ્રિપરેશન કઈ છે? બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2+ H2O સાથે ગરમ કરો અને સીધો OH આવીને એન્ટર થઈ જાય, પૂરું, વાત પતી ગઈ. તો ફિનોલની પ્રિપરેશન્સ પૂછાય છે. બરાબર, જોઈ લેવાની, પાકું કરી નાખવાનું. અને રિએક્શન તો 2, 4, 5 વાર લખો પછી જ યાદ રહે, આમને યાદ ન રહે. કેમિસ્ટ્રી તમને ભલે ગમે એટલું આવડતું હોય, કારણ કે આમાં તો આપણે 1-2 વાર લખીએ ત્યારે આપણે માઇન્ડમાં સેટ થાય કે પેલા આ સ્ટેપ પછી આ સ્ટેપ ને પછી આવી રીતે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી કરવાનો એક બેસ્ટ વે એ છે કે રિએક્શન્સ તમે 2-4 વખત લખો અને પછી પોતાની રીતે થોડા દિવસ જાય પછી કોઈ પણ સહારો લીધા વગર તમે જાતે રિએક્શન લખો એક પેજ ઉપર. પછી તમને રિયલાઇઝ થશે કે તમને કેટલું એમાંથી યાદ આવે છે અથવા કેટલા સ્ટેપ તમે પરફોર્મ કરી શકો છો. અને આમાં એવું પ્રાવધાન છે, બોર્ડમાં હું પેપર જોવા જાઉં છું એટલે હું તમને કહું છું કે અહીંયા આગળ ચલો આ માની લો કે H+H2O છે, તમે એક લખવાનું ભૂલી ગયા અહીંયા આગળ, એટલે એ શું કરે છે, જો સાચું હશે ને તો તમને માર્ક્સ આપી દેશે, પણ એક વસ્તુ ભૂલે ને અડધો માર્ક કાપી દેશે. તમે ફિનોલ બનાવ્યું, એસિટોન ભૂલી ગયા છે, અડધો માર્ક કટ કરી દેશે. એટલે જે લખો એ પરફેક્ટ લખો. બરાબર. તમે એલિમિનેશન કર્યું ને અહીંયા આગળ હીટિંગ ભૂલી ગયા છો તો અડધો માર્ક કટ થઈ જશે પ્રેમથી. એટલે આવી રીતની એનું હોય છે. ચલો ભાઈ, 1 નંબર. જુનાગઢ સેન્ટર જવાબ આપે. બોલો, આમાં ક્વેશ્ચનમાં કઈ છે જ નહીં લેવાનું. જુનાગઢ સેન્ટર. એસિટોન કીટોન એટલે 3 ડિગ્રી. બરાબર છે. ફોર ધ રિડક્શન ઓફ aldehyde and ketone into alcohol,
The reagent which can be used is or are. આમાં all of these થઈ જશે. આલ્ડિહાઇડ કીટોનમાં તો બધા એપ્લાય થઈ શકે. Which of the following compound react with methyl magnesium bromide by formation of 3 degree alcohol takes place? બરાબર છે. કોનીથી રિએક્શન કરો તો 3 ડિગ્રી આલ્કોહોલ બને? તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો થાય કીટોન, અને કીટોન આની અંદર એક જ છે 3. અમુકને એવું થતું છે આવા ક્વેશ્ચન કરાવે છે પણ આવા પૂછાણા છે, બરાબર, એવા જ કરાવ્યા છે. Which reaction produces 3 degree alcohol? 3 degree alcohol કયું બનાવશે? ચાલો તમારી ઉપર. હું જ સેન્ટર આન્સર આપે. બોલો. બરાબર આન્સર છે. ચેન્નાઈ આપણો આન્સર આવવો જોઈએ, કારણ કે એમાં લિવિંગ ગ્રુપ છે 5 નંબર. આ ઇનડાયરેક્ટલી ડાઉસ પ્રોસેસની વાત કરે છે. ઓપ્શન્સ આપેલા છે એ બરાબર વાંચો. અહીંયા લખ્યું છે ફોલોડ બાય એસિડિફિકેશન. H+ નાખી દો તો ફિનોલ બની જાય, પણ તમને ખાલી આવું લખીને આપ્યું હોય તો રિએક્શન બિટવીન ક્લોરોબેન્ઝીન અને NaOH at 300 ડિગ્રી સેન્ટીગ્રેડ, અહીંયા ફૂલ સ્ટોપ, તો તમારો જવાબ આ આવે. સમજી ગયા ને? તો ફિનોલ નથી બનતા. તો ત્યાં પછી ફિનોલ બનાવીને નહીં આવવાનું, પછી બહાર નીકળે એમ કે મેં તો બરાબર જ લખ્યું હતું, પણ એવું ન હોય. હવે છે આલ્કોહોલની બધી રિએક્શન્સ. તો આલ્કોહોલ ROH છે. ઓક્સિજન પાસે લોન પેર છે, એટલે આ કોઈ પણની ઉપર એઝ એ ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકે. અને જો તમે આનું પ્રોટોનેશન કરી નાખો તો OH2+ ના તો લિવિંગ ગ્રુપ છે. જો લિવિંગ ગ્રુપ લીવ થઈ જાય, ઇફ ઇટ ઇઝ 2 degree or 3 degree, readily produces કાર્બોકેટાયન અને રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ, તો ઇટ ઇઝ ઇલેક્ટ્રોફિલિક. બરાબર, આ તો ઇલેક્ટ્રોફાઇલ થઈ ગયો, વેકેન્ટ ઓર્બિટલ છે. પાર્શલ ડેલ્ટા આવી જાય તો પણ ઇલેક્ટ્રોફાઇલ જ કહેવાય એને. તો આલ્કોહોલમાં બે એન્ડ છે, પણ બીજો એન્ડ ક્યારે દેખાય? પ્રોટોનેશન પછી. વિધાઉટ પ્રોટોનેશન તો જનરલી આ પ્રિફર કરે છે. ઓકે. અને જો એ ન્યુક્લિયોફાઇલની જેમ કામ આપતો હોય, ઇફ ઇટ ઇઝ એક્ટિંગ એઝ એ ન્યુક્લિયોફાઇલ, તો આ ROH અને અહીંયા આગળ છે એ ઇલેક્ટ્રોફાઇલ. કોઈ પણ ટાઈપનો ઇલેક્ટ્રોફાઇલ હોય એની ઉપર આને અટેક કર્યો. ચલો R, પછી અહીંયા આગળ ઇલેક્ટ્રોફાઇલ જોઈન્ટ થાય છે, અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ છે. શું થશે? ન્યુટ્રલ થવા હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, H+ ને એ ફાયર કરી દેશે, તો ROE આવું બની જશે. તમે આમાં જુઓ, અહીંયા આગળ બોન્ડ બ્રેક થાય છે. એ કયો બોન્ડ બ્રેક થાય છે? O અને H વચ્ચેનો, આ OH વાળો બોન્ડ. અહીંયા જે બોન્ડ બ્રેક થાય છે કાર્બોકેટાયન બોન્ડ બનવા માટે, એ કયો બ્રેક થાય છે? R અને O વચ્ચેનો. ધેટ મીન્સ અહીંયા આગળ બોન્ડ કયો બ્રેક થયો? C બોન્ડ OH. આમાં કયો બોન્ડ બ્રેક થશે સેકન્ડ સ્ટેપમાં? C બોન્ડ OH, એમાંથી O અને H. સમજાય છે મેં જે કીધું એ? એઝ એ ન્યુક્લિયોફાઇલામાં બોન્ડ કયો બ્રેક થશે? OH. અને એઝ એ ઇલેક્ટ્રોફિલિકામાં કયો બોન્ડ બ્રેક થયો? C બોન્ડ O. તો બે ટાઈપની રિએક્શન, ટોટલ 3 રિએક્શન છે. કઈ કઈ? પેલું છે ક્લીવેજ ઓફ OH, એટલે કે એઝ એ ન્યુક્લિયોફાઇલ. પછી છે ક્લીવેજ ઓફ CO, ઇલેક્ટ્રોફાઇલ બનતો હોય તો. અને ત્રીજી રિએક્શન એવી કે એમાં CH નો આલ્ફા ઉપરનો બોન્ડ અને OH નો બોન્ડ, આમાં આવશે બધા ઓક્સિડેશન. તો આટલા ટાઈપની અલગ અલગ રિએક્શન છે. રિએક્શન ઓફ આલ્કોહોલ છે એ આપણે કરવાની છે. આ બધા આપણને આવડે જ છે. એસિડિક નેચર છે, એસ્ટ્રિફિકેશન છે. C બોન્ડ O ક્યારે રિપ્લેસ થાય? અહીંયા હેલોજન લાવો તો PCl5, PbR3 વગેરે વગેરે, SOCl2. ડિહાઇડ્રેશન કરો તો પણ આવી જશે, Al2O3 OH વાળા બોન્ડ બ્રેક થાય. બીટા ઉપરથી H જાય, આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી H. આલ્ફા ઉપરથી H કાઢો તો ઓક્સિડેશન થાય, બીટા ઉપરથી કાઢીએ તો ડિહાઇડ્રેશન થાય. તો એવું લખેલું છે આની અંદર. અલગ અલગ બધી રિએક્શન્સ છે. હવે આપણે આની પેલા તો MCQ જોઈએ બધા આના અલગ અલગ.
આને બરાબર જોઈ લો. આમાં મેજર પ્રોડક્ટ કઈ છે, માઇનોર પ્રોડક્ટ કઈ છે. એમાંથી આપણને ક્વેશ્ચન પૂછે તો આપણે તો મેજર વાળો આન્સર જ લખવાનો થાય. એટલે તમે મેજર વાળો આપણો કયો જવાબ આવવો જોઈએ? ચલો બધા ઓપ્શન ક્લિયર જોઈ શકો છો ને? આમનો વિચાર આવી જવો જોઈએ, આમાં નવું કંઈ કરવાનું થતું નથી. શું આવવો જોઈએ? આ કાર્બોકેટાઇન બને, રીઅરેન્જમેન્ટ થાય, 3 ડિગ્રી આલ્કોહોલ ઇઝ યોર પ્રોડક્ટ. તો 3 ડિગ્રી વાળો એ જ છે, તો એ તમારો આન્સર આવી જવો જોઈએ. એસિડ હાઇડ્રેશન કર્યું તો કયો આલ્કિન છે એ ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ આપે? આ ફાઇલ તમને મોકલાવું છું અને મારી પીપીટી પણ તમને હું મોકલાઈ દઈશ 1-2 દિવસમાં. ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ એટલે કાર્બન કેટલા થવા જોઈએ? 4. તો 4 કાર્બન છે એ આની અંદર તો કોઈ દિવસ જિંદગીમાં ન થાય. આમાં તો કાર્બન જે છે એ 2 ડિગ્રી જ છે, આમાં પણ 1 ડિગ્રી 2 ડિગ્રી છે. આ એ કેવો છે કે આમાં 3 ડિગ્રી કાર્બન છે. સી આન્સર આવી જશે. ધ ફોલોઈંગ સિક્વન્સ ઓફ રિએક્શન. આ ક્વેશ્ચન જો ઝેડ ઉપરથી સ્ટાર્ટ કર્યું અને ઘણું બધું પૂરું કરીને પછી પાછા ઝેડ લઈ આવ્યા, તો આને આ બે સેમ હોવા જોઈએ. તો બધી જ ટ્રીટમેન્ટ કર્યા પછી કયું એવું છે કે એમાંથી રિપીટેડલી એજ બી ના કરે? રિએક્ટન્ટ ઝેડ છે ને પ્રોડક્ટ ઝેડ જ થવો જોઈએ. મોરબી સેન્ટર આન્સર આપે આનો. હા, ઇન ધ ફોલોઈંગ સિક્વન્સ. હવે એમાં ભાઈ કીધું છે બોમ્બે એટલે કે 2 ડિગ્રી આલ્કોહોલ કે છે આપણને, બરાબર છે. તો 2 ડિગ્રી આલ્કોહોલ આપણે મૂકી નાખી, રિએક્શન સિક્વન્સ ચેક કરી જોઈએ. ચાલો ચેક કરીએ આપણે, સેટ થાય છે કે નહીં. આ છે આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ, બરાબર, CH3CHOH. તો આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે આવી રીતે થશે. પેલા આલ્કોહોલિક PCl5 એડ કર્યું, PCl5 એટલે અહીંયા આગળ Cl આવે. અચ્છા, હવે આલ્કોહોલિક KOH શું બનાવશે? તો કે આલ્કોહોલિક KOH આલ્કોહોલિક છે ને, આલ્કિન બનાવશે. આલ્કિન બની ગયું. આલ્કેનની અંદર કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ અને વોટર સાથે બોઇલ. કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે શું થાય? કાર્બોકેટાઇન બને ને. વોટર એટલે H2O નો અટેક, બરાબર. તો H2O નો અટેક આમાં જો કોન્સન્ટ્રેટેડ, અહીંયા આગળ લખી દઉં છું. ચલો H2SO4 એડ કર્યો તો ધેન વી હેવ કાર્બોકેટાઇન, અને હવે આની ઉપર H2O. તો ફરીથી આલ્કોહોલ ભાઈ બરાબર છે. આ જવાબ આવવો જોઈએ. આન્સર તમારો આવે છે બી, બોમ્બે. ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ઓફ આલ્કિન. આ કોની સાથે રિએક્ટ, આમનમ નોર્મલ કે તો તમારે એઝ એ ન્યુક્લિયોફાઇલ તરીકેનો ઓર્ડર ચેક કરવાનો હોય તો સૌથી વધારે સારામાં સારો તો જેમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે સારો તો 1, પછી 2 ને પછી 3. પ્રોપિન ઓન હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રોડ્યુસિસ. પ્રોપિન કીધું છે અને આ તો 1 ડિગ્રી વાળો બનાવ, પ્રોપેન 1 ઓલ બનાવશે. આની OMDM કરીએ તો શું પ્રોડક્ટ મળે? 6 નંબરનો આન્સર બનાવો. ભુજ સેન્ટર આન્સર આપે.
બોલો. કોઈ રીઅરેન્જમેન્ટ નહીં, અહીંયા OH જોઈન્ટ થવો જોઈએ, એટલે આમાં એ આન્સર ફિટ થઈ જાય છે, બરાબર છે. ક્વેશ્ચન વાંચો બરાબર. વિચ ઓફ ધ એસ્ટર્સ, એટલે કયો એસ્ટર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી રિડક્શન કરીએ અને H+ એડ કરીએ તો 2 મોલેક્યુલ્સ ઓફ સિંગલ આલ્કોહોલ, એટલે એક જ ટાઈપના આલ્કોહોલના 2 મોલ બનવા જોઈએ. એવું નહીં કે એક મિથેનોલ એક ઇથેનોલ બને તો 2 મિથેનોલ જ બને, અથવા બને તો 2 ઇથેનોલ જ બને. એટલે એક જ ટાઈપના આલ્કોહોલના 2 મોલ બનવા જોઈએ. કોના અંદરથી તમને આવું દેખાય છે? ચાલો, કયા આલ્કોહોલની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરીએ તો સેમ આલ્કોહોલના 2 મોલ મળશે? વન એઝ એ લિવિંગ ગ્રુપ અને એક પોતે ઇલેક્ટ્રોફાઇલ થઈને બનેલો હોય એ. બોલો. હેલો સર. એટલે બીજા કોઈ સેન્ટર? સર ઓપ્શન સી. બીજા કોઈ કઈ કેવું હોય તો ઓપ્શન સી બરાબર છે. અહીંથી બ્રેક કરી દો, અહીંથી C6H5CH2OH. આમાં C6H5CO માંથી શું બની જાય? CH2OH. સી આન્સર આવે છે. ચેન્નાઈ. બેન્ઝાઇલિક આલ્કોહોલના 2 મોલ મળ્યા. બેન્ઝાઇલ આલ્કોહોલના 2 મોલ થયા આમાં. ચલો 8 નંબર. આ આવડે હો આપણને. મને તમારે આમાં 2 જવાબ કહેવાના છે. ચલો હું થોડો ચેન્જ કરું છું. એકમાં KCN લઈ, બીજામાં AgCN લઈને 2 જવાબ કહેવાના છે. KCN વાળો જવાબ છે એ આપે ભુજ સેન્ટર, અને AgCN વાળો જવાબ આપે જામનગર હરિયા. બનાવો. હેલો બેનું, કે મારે સોલ્વ કરવાનું છે? શું કરીએ આમાં? KCN વાળામાં જોવો તો જઈ CN માઇનસ છે એનો અટેક થશે, એટલે એ પ્રોડક્ટ છે એ શું છે? CH3C ટ્રિપલ બોન્ડ N. સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ કરીએ તો 3 OH એક જ કાર્બન ઉપર છે, પોસિબલ નથી, એટલે એક એમાં કન્વર્ટ થઈ જશે. સાયનાઇડ ના હાઇડ્રોલિસિસ થી આપણને શું મળે? એસિડ. તો CH3COOH, અને એસિડ નું પાછું રિડક્શન કર્યું, ધેટ મીન્સ CH3CH2OH. ઇથાઇલ આલ્કોહોલ જવાબ આવશે. હવે ઊંધું લીધું હોત તો, AgCN કર્યું હોત તો એ પ્રોડક્ટમાં શું મળે? એ પ્રોડક્ટ તમને મળે CH3N ટ્રિપલ બોન્ડ C, અને N ટ્રિપલ બોન્ડ C છે એ આપણે લઈ લઈએ તો આપણને મળે CH3NH2,
અને અહીંથી બોન્ડ બ્રેક થાય અને એક કાર્બનમાંથી શું બને? HCOOH. આનું તો રિડક્શન ન થાય, આમાંથી રિડક્શન થાય તો CH3OH, મિથેનોલ. મિથેનોલ અને ઇથેનોલ આર હોમોલોગ ઓફ ઈચ અધર. સમાન ધર્મી શ્રેણી કહેવાય ને, એક CH2 નો ડિફરન્સ આવ્યો એટલે. ચલો આ તમને આવડી જશે, આ સોલ્વ કરવાની જરૂર નથી ને. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખો એટલે ઇથેનોલ, ઇથેનોલમાં PCl5 એટલે ક્લોરો ઇથેન, અને પછી કેવું હોય છે એટલે આલ્કિન. ઓલું અત્યાર સુધી હું લખાવીને થાક્યો હતો, આ હવે તમને IUP એકના નેમના રિસ્પેક્ટમાં પૂછ્યું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇઝ સુટેબલ ફોર ધ પ્રિપરેશન ઓફ 3-methyl-2-butanol? તમે એક કામ કરશો, 3-methyl-2-butanol નું સ્ટ્રક્ચર લખશો અને પછી એમાંથી ફાઇન્ડ આઉટ કરશો કે કયો ઓપ્શન આમાંથી ફિટ બેસે છે. ચાલો કરો, કસરત કરો. જેટલી ડિગ્રી એટલા રસ્તા હોય એવું શીખવાડ્યું હતું. મોડાસા સેન્ટર આન્સર આપશે આનો. First of all, you people will decide કે whether you require aldehyde or ketone. પેલા એ ડિસિઝન લ્યો કે તમારે આલ્ડીહાઇડ ની જરૂર પડશે કે કીટોન ની. કોઈને આવ્યો જવાબ તો બોલો. Sir, answer C. ઓકે, 3-methyl-butane-2-ol એટલે આપણે શું લખીએ? આ 2 ઉપર હોય છે ને અહીં આગળ આ 2 ડિગ્રી છે, 2 ડિગ્રી એટલે આપણે જોશે આલ્ડીહાઇડ. તો આમાં આલ્ડીહાઇડ થી આ એસિટોન થી શરૂઆત થાય ને તો ખોટું જ કરી દો, આ પણ ખોટું થઈ જશે. બરાબર છે. પ્રોપેનોએટ એવું તો કઈ જરૂર જ નથી પડતી, એક જ આલ્ડીહાઇડ છે. ટુ 2019માં જેઈ વાળા એક આવો ક્વેશ્ચન પૂછેલો છે, પણ એમાં એના સ્ટ્રક્ચર્સ આપેલા હતા, તો એ વધારે ઈઝી કહેવાય. ચલો આ તમને આવડશે, આમાં નથી માથાકૂટ કરતા. 12 નંબરમાં પ્રોડક્ટ નથી બતાવતા આપણે, પ્રોડક્ટ અંતાડી દઈએ. હવે તમે જવાબ બોલો. પ્રોડક્ટ નથી દેખાડેલા, તમે જવાબ બોલો. हेलो सर. બોલો. सर 3-methyl-butanol बनेरो. ઓકે, શું કરશો? પેલા PBr3 એડ કરો એટલે અહીંયા આગળ Cl આવી જશે, Br આવી જશે. બરાબર, એમાં તમે ગ્રિગ્નાર્ડ એડ કરો છો તો આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આવો તમારે GR બનાવવો પડે ભાઈ, આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવ્યા પછી એની ઉપર ઓક્સિરેન, તો અહીંયા આગળ અટેક કરાવો. ચલો શું લખી દઈએ? અહીંયા તો OH, આ આઇસોપ્રોપાઇલ એટેક કર્યો એટલે આવું બનશે. તો 1 2 3 અને 4. ઓ ભાઈ બરાબર કીધું છે ભાઈ, 3 ઉપર મિથાઇલ થઈ એવો ગોતી લેવાનો. આવું કઈ આપણને મળે છે? આલ્કોહોલ બનવા જોઈએ, આમાં તો બબ્બે OH છે, નહીં આવું નહીં આવે. અચ્છા, હા તો હજી આપણે પેલો આલ્કોહોલ બનાવ્યો H2O ને હીટિંગ આપ્યું છે, પછી
નહીં, નન ઓફ ધીસ. આમાંથી આલ્કોહોલ જ બને, આગળ આની અંદર કાંઈ નથી થાય એમ, બરાબર છે? તમારો આન્સર આવશે દિલ્હી, નન ઓફ ધીસ. આ એક કઈ નહીં બને. H2O નાખીને હીટિંગ કરો તો કઈ થાય નહીં. આન્સર બરાબર છે 3 મિથાઇલ બ્યુટેનોલ. એસિડિક કેરેક્ટરનો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઇંગ હેઝ મેક્સિમમ pKa? pKa વધારે એટલો એસિડિક ઓછો. તો 1 ડિગ્રી વાળા કરતા 2 ડિગ્રી વાળા ઓછા એસિડિક અને 3 ડિગ્રી વાળા એકદમ ઓછા એસિડિક હોય. તો ટર્શરી ગોતી લેવાનો, ડી આન્સર આવે. નોન સ્પોન્ટેનિયસ રિએક્શન કઈ? 14 નંબરમાં જવાબ બનાવશો. જુનાગઢ સેન્ટર જવાબ આપે. વિચ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન ઇઝ નોન સ્પોન્ટેનિયસ? સ્પોન્ટેનિટીની તો ઘણી બધી પ્રેક્ટિસ કરાવીને, રિએક્શન ક્યાંથી ક્યાં જાય? સ્ટ્રોંગ ટુ વીક, એ કન્સેપ્ટ એપ્લાય થાય. ચલો, આવ્યો કોઈ જવાબ? દિલ્હી સર. દિલ્હી? ના. અહીંયા આગળ RO માઇનસ છે ને એમાંથી બને છે NH2 માઇનસ. વધારે સ્ટેબલ ચાર્જ કનામાં હોય? RO માઇનસમાં કે NH2 માં? અહીંયા આગળ સ્ટેબલ ચાર્જ હોય એટલે આ રિએક્શન ન થાય. દિલ્હી વાળી રિએક્શન તો થાય. એ રિએક્શન તો ઇઝીલી છે, અહીંયા આગળ થશે. આમાં જો નેગેટિવ ચાર્જને કોણ સાચવે છે? કાર્બન. અને આમાં કોણ સાચવે? ઓક્સિજન. તો કાર્બન કરતા તો ઓક્સિજનમાં સ્ટેબલ આ થાય. જસ્ટ લુક એટ ધ સ્ટેબિલિટી ઓફ ટુ એનાયન્સ, અથવા તો સ્ટ્રોંગ ટુ વીક કમ્પેરિઝન કરો. બેમાંથી જેમ તમને આવડતે એમ, બરાબર? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ રિએક્ટ્સ વિથ મિથેનોલ. આવો પપ્પુ જેવો નથી કરવો. સાયક્લોહેક્ઝેન ઇઝ બેસ્ટ પ્રિપેર્ડ ફ્રોમ સાયક્લોહેક્ઝેનોલ બાય વિચ ઓફ ધ રિએજન્ટ? તમારે સાયક્લોહેક્ઝીન બનાવવાનો છે, હેક્ઝીન. અને સાયક્લોહેક્ઝેનોલ માંથી. તો સાયક્લોહેક્ઝેનોલ ની અંદરથી સાયક્લોહેક્ઝીન બનાવવું હોય તો ડબલ બોન્ડ આવે. ડબલ બોન્ડ આવે એટલે એલિમિનેશન રિક્વાયર્ડ છે, બરાબર? એલિમિનેશન કરવું પડે. આ સાયક્લોહેક્ઝેનોલ આમાંથી બનાવવાનું છે સાયક્લોહેક્ઝીન. એલિમિનેશન કરવું પડશે. આ આલ્ફા ને અહીંયા આગળનો હાઇડ્રોજન બીટા, બીટા એલિમિનેશન માઇનસ H2O. અને એલિમિનેશન કોનીથી થાય? H3PO4 થી. H3PO4 અને અહીંયા આગળ આવું લખવું જોઈએ કાયદેસર, હીટિંગ. એલિમિનેશન તો હીટિંગ થી જ ફેવર્ડ થાય, અધરવાઇઝ નો થાય. ચલો, આ આવડી જશે. આમાં હીટિંગ કરો, આમાં પણ પ્રોડક્ટ સાયક્લોહેક્ઝીન આવશે. ચલો, આને છોડી દઈએ. RUC. ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ઓફ ધ ફોલોઈંગ આલ્કોહોલ. આ સારું છે, બનાવો. રાજકોટ ગુરુકુળ આન્સર આપે. સર બોમ્બે આવજો. તમે પહેલા કયું ચેક કરશો? સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન ફોર્મ્ડ. કાર્બોકેટાઇન આની અંદરથી જે કાંઈ પણ બનતા હોય એ આપણે ચેક કરવાના છે. આલ્કોહોલની રિએક્ટિવિટી
કોની ઉપર ડિપેન્ડ કરશે આલ્કોહોલનું સબસ્ટિટ્યુશન? તો આમાં અહીંયા આગળ પ્લસ ચાર્જ, આમાં પ્લસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ ને આમાં પ્લસ ચાર્જ. મોસ્ટ સ્ટેબલ તો 4 માં આવશે, બરાબર. એટલે પેલા કયું થઈ જશે? 4. એની પછી 3 વાળું સારું છે, એટલે કે આ લઈએ આપણે 3, પછી 2 ને 1. ફોર 3 2 1. જૂની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. How many structures of F is possible? Hello, sir. બોલો. બે બને. આમાં ABCD માંથી કયું? અમદાવાદ. અમદાવાદ 2. ઓકે. સર દિલ્હી. દિલ્હી. ઓકે, ખબર નથી હવે મને, પણ 5 પ્રોડક્ટ બને છે C4H8 અને Br ના. 5 અહીંયા આગળ છે એ સ્ટ્રક્ચર બને છે એવું કીધું. આપણે ક્યાંક જગ્યા રાખીએ લખવા માટે. તમે આની અંદર એલિમિનેશન રિએક્શન કરી દો. તો એલિમિનેશન રિએક્શન થી એસિડ નાખીને એલિમિનેશન કરો, કાર્બોકેટાઇન બનશે. પોસિબલ પ્રોડક્ટ કઈ કઈ? એક બનવી જોઈએ ટ્રાન્સ 2 બ્યુટીન, એક આવશે સિસ. અચ્છા, આ બેને કહેવાય સેડજેફ, અને હજી એક બનશે હોફમાન. ટ્રાન્સ ની અંદર તમે Br2 એડ કરો તો શું બને? ટ્રાન્સ એટલે મીઝો. મીઝો તો એક જ પ્રોડક્ટ હોય, બરાબર. પ્રોડક્ટ અહીંયા આગળ બનશે મીઝો. મીઝો એક જ છે. સિસ ની અંદર એડિશન કરો Br2 નો તો ટ્રામ, બરાબર છે. અને આ થશે કાર. કાર એટલે અહીંયા આગળ તો 2 પ્રોડક્ટ બનવાની, રેસેમિક. અને લાસ્ટ ની અંદર આપણી પાસે છે, આમાં Br2 નું એડિશન કરો તો હોફમાનમાં 2 બ્રોમિન જોઈન્ટ થશે, એક 2 ઉપર ને એક 1 ઉપર. પણ એમાં આ કાર્બન કાયરલ એટલે આ બને છે એ 2. આ પણ 2 પ્રોડક્ટ 2 બની, અને આ બન્યો છે એ 1. એટલે સચ 5 પ્રોડક્ટ થઈ ગઈ. આ બધાની ફોર્મ્યુલા થઈ ગઈ. તો તમારે આન્સર જે લખવાનો હતો એ કેવી રીતે હતો? એટલે અહીંયા એફ જે આવશે, એફ એ આવવો જોઈએ 3. 3 હોય તો જવાબ બને, 5 નહીતર ન બને. તમારે ખાલી આની અંદર ટોટલ પ્રોડક્ટ કેટલા બનતા હતા એ જ જોવાનું હતું, સેડજેફ ને હોફમાન. આ તમને આવડશે. OH કાઢી નાખો, મિથાઇલ નું શિફ્ટિંગ કરી દો ને પછી OH જોડી દો. અને હીટિંગ આપેલું છે તો ડાયરેક્ટ બોન્ડ બનાવી દો, કાર્બોકેટાઇન સ્ટેબલ બને. ચાલો બનાવો, પ્રોડક્ટ બનાવો, કઈ વાંધો નહીં. હાલો પ્રેક્ટિસ કરો. ઓપ્શન્સ જોવા છે તો બતાવી દઉં.
સ્ટેબલ આલ્કીન બને? મેક્સિમમ સ્ટેબલ આલ્કીન તો આપણને આ મળે છે એટલે દિલ્હી આન્સર આવી જાય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ પ્રોડક્ટ ઓફ ડિહાઇડ્રેશન? ડિહાઇડ્રેશન આનું કરીએ તો કઈ પ્રોડક્ટ ન બની શકે? ના પડે કે કઈ પ્રોડક્ટ આપણને મળે નહીં. આની અંદર આન્સર શું આવવો જોઈએ? અમદાવાદ. ડિહાઇડ્રેશન માટે થઈને તમે શું કરશો? કાર્બોકેટાઇન બનાવો. તો કાર્બોકેટાઇન અહીંયા આગળ બને છે. હવે કોઈક રીઅરેન્જ કરીને અંદર લાવવા જતું હોય તો એ અંદર ન જાય. અંદર લઈ જાઓ તો એની સ્ટેબિલિટી ઓછી થઈ જાય. આલ્ફા ગણી લો. અહીંયા 2, પછી 1 અને અહીંયા એટલે 6 આલ્ફા. અને આમાં ગણો તો ભાઈ 2 2 4 ને 5 આલ્ફા નો થાય. તો આ કાર્બોકેટાઇન બને જ નહીં. જો ઓલો કાર્બોકેટાઇન અંદર બને ને તો રિંગમાં અંદર ડબલ બોન્ડ આવે એટલે આ પ્રોડક્ટ ન બને. 12 કાર્બોકેટાઇન રહે તો અહીંયા બોન્ડ બની શકે, ઉપર બની શકે, રિંગ સાથે બની શકે. એટલે આમાં તમને એવું કીધું કે નોટ પ્રોડ્યુસ, તો એમાં આન્સર આવશે એ. હવે તો ઓક્સિડેશન આવી ગયા. ઓક્સિડેશન ચલાવીએ પછી કમ્પેરિઝન કરીએ આની. ચલો એસિડ બેઝ વાળું છે આ તો કમ્પેર થઈ શકે. આ તો હવે આવડતા હશે. અરેન્જ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ્સ ઇન ધ ઓર્ડર ઓફ ડિક્રીઝિંગ એસિડિટી. આ તો બધાને આવડવા જોઈએ. મોરબી સેન્ટર આન્સર આપો. પછી ક્લોરો, પછી મિથાઇલ, અને આ તો ડોનર છે. O માઇનસ ની સ્ટેબિલિટી 4. બરાબર છે ભાઈ. ચલો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોસ્ટ એસિડિક? આ તો આમનામ આવડે ને. આમાં તો એક જ છે નાઇટ્રો. આલ્કોહોલ કરતા ફિનોલ, ને ફિનોલમાં પણ નાઇટ્રો વાળો વધારે. The stability toward dehydration of the following compound. ડિહાઇડ્રેશન નો રેટ લખવાનો છે. ડિહાઇડ્રેશન નો રેટ. રાજકોટ. ઓપ્શન ડી. ઓકે. સૌથી આમાં મોસ્ટ ઇઝીલી કોઈ પણ ડિહાઇડ્રેટ થઈ જતું હોય તો એ ઓપ્શન નંબર બી છે. અહીંયા બોન્ડ બને, ફિનોલ બને, એરોમેટિક. જો તો અહીંથી બેન્ઝીન બને. 2 સૌથી બેસ્ટમાં બેસ્ટ અને 2 હાઈએસ્ટ હોય એવું એક જ છે ડી. આમાં ડિહાઇડ્રેશન ન થાય, ફિનોલની અંદર ન થઈ શકે. તમે અહીંયા આગળ તો કઈ ફરીથી બોન્ડ બનાવી શકતા નથી. 2 હાઈએસ્ટ થશે, એરોમેટિક બેન્ઝીન બનવાનું છે એટલે એવો એક જ ઓપ્શન છે. આ કમ્પાઉન્ડ છે ની HBr સાથેની રિએક્શન થાય તો કઈ પ્રોડક્ટ મળે? કાર્બોકેટાઇન ક્યાં બનાવશો? અહીંયા આગળ બનાવે, કારણ કે Br નો પ્લસ M નો એડવાન્ટેજ મળે તો અહીંયા જ પેલા કાર્બન ઉપર Br જોઈન્ટ કરો, ઓપ્શન આવશે બી. ચલો આગળ કાલે ઓક્સિડેશન થી કન્ટિન્યુ કરશું. બરાબર છે. તમને આ ફાઇલ મોકલી આપું છું. હેલો સર. બોલો સર આગલા ચેપ્ટર ની સર આન્સર કી સાચી મોકલાવી દેજો. કહી દઉં છું. બોલો. મોક ટેસ્ટ નો સિલેબસ છે એ ડિસ્કસ કરી લઈએ. ઉભા રહ્યો તમે લોકો 2-1 મિનિટ. કયા ચેપ્ટર એવા કોઈ છે કે જે અત્યાર સુધી તમારે ચાલેલા જ ન હોય? એવા કોઈ ચેપ્ટર છે મોકમાં આપણે ઇન્ક્લુડ ન કર્યા હોય હમણાં ઘણા ટાઈમથી? ભાઈ તમે સજેસ્ટ કરો મને. સર 11th માં છે થર્મોડાયનેમિક ની.
એક થર્મોડાયનેમિક, પછી સ્ટ્રક્ચર ઓફ એટમ, તમે શું કહો છો? સેકન્ડ એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કે સ્ટ્રક્ચર ઓફ એટમ? સ્ટ્રક્ચર ઓફ એટમ, હા, ઓકે. અને એક 11th નું રાખીએ, એક 12th નું રાખીએ, કે બે 11th માં તમે કન્વિનિયન્ટ છો? ના સર, એક 11th એક 12th એમ રાખી. ચલો 11th ની અંદર આપણે રાખી દઈએ સ્ટ્રક્ચર ઓફ એટમ, નેક્સ્ટ રાખશું થર્મો સ્ટ્રક્ચર ઓફ એટમ. અને બોલો ભાઈ, 11th માંથી સ્ટ્રક્ચર ઓફ એટમ અને 12th ની અંદર થી શું રાખવું છે? સર ઓર્ગેનિક નું રાખવું તો રાખો, હેલો આલ્કેન હેલો એરિન. એક તો ફિઝિકલ નું રાખ્યું આપણે, ઓર્ગેનિક વાળું રાખી દેવું, હેલો આલ્કેન હેલોઇન રાખી દેવું છે, એ હમણાં જ પૂરું થયું છે. ચલો હેલો આલ્કેન હેલોઇન. સર ડબલ્યુઆરટી માં ડબલ્યુઆરટી ક્યાં છે? ક્યારે છે ડબલ્યુઆરટી? પાછા સોમવારે સર. ડબલ્યુઆરટી ની અંદર છે ને આલ્કોહોલ ફિનોલ ઇથર રાખી દો. આલ્કોહોલ ફિનોલ ઇથર રાખી દો. સર એ થિયરી પ્લસ એમસીક્યુ હશે કે? થિયરી ના, એટલે એ તો ડબલ્યુઆરટી તો લગભગ હું નથી સેટ કરતો, ખાલી થિયરી એમસીક્યુ રાખે છે. મને નથી ખબર હો શું છે. સર એ લાઈનમાં એક વખત એમસીક્યુ એક વખત થિયરી એમ. એક વખત થિયરી એક વખત એમસીક્યુ. ચાલો પૂછાય રવિલસ કે કયું છે, કાલ તમને હું પૂછીને કહીશ કે એમાં કયું રાખવાના છે. બરાબર. આનું તો લગભગ હું સેટ કરતો હોઉં છું, પણ આની મને નથી આઈડિયા. આનું તમને પૂછીને હું કાલે જણાવી દઈશ. લખી લો.